જય શ્રી કૃષ્ણ. હું છું કાજલ ગજેરા. મારી ચેનલનું નામ છે કાજલ ગજેરા ઓલ ઇન વન. આજે હું તમારા માટે સેન્ડવિચની રેસીપી લઈને આવી છું. તો ચાલો શરૂ કરીએ સેન્ડવિચ બનાવવાની. સેન્ડવિચ બનાવવા માટે આપણે લીધેલા છે બાફેલા બટેટા, ટમેટા, ડુંગળી, મરચાંની કટકી, લીંબુ અને આ આટા બ્રેડ છે. આમાં અડધી મેંદો આવે છે અને અડધો ઘઉંનો લોટ આવે છે, એટલે આટા બ્રેડ છે આપણી. સૌ પ્રથમ આપણે કઢાઈમાં તેલ એડ કરીશું. આજે વટાણાની જગ્યાએ આપણે માંડવીના બીનો ઉપયોગ કરેલો છે, તો આપણે દાણા તળી લઈએ. પહેલા ધીમા ગેસે આ તળવાના છે. હવે આપણે તેલમાં જીરું એડ કરીએ. હવે ડુંગળીનો વઘાર કરશું. આપણે ડુંગળી એડ કરી છે. હવે આને થોડીક વાર સતડાવા દેવાની છે. આ જ રીતે લાલ થાય ત્યાં સુધી રહેવા દેવાની. હવે હળદર એડ કરશું. મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું છે. હવે આપણે ટમેટા એડ કરીએ. અને મરચાં એડ કરીએ. હવે આને ધીમા ગેસે આ રીતે ચડવા દેવાનું છે થોડીક વાર. હવે તમે જોવો આ ડુંગળી, ટમેટા અને મરચાં સરસ ચડી ગયા છે, એટલે હવે આપણે એમાં એડ કરશું લાલ મરચું ચટણી. ગળપણ માટે મેં થોડી ખાંડ એડ કરી છે. એને સ્કીપ પણ કરી શકો છો તમે. આપણે આ તળ્યાતા જે માંડવીના બી એને એડ કરી દઈએ. હવે આપણે બટેટા બાફેલા છે એનો માવો કરી નાખ્યો છે, એને છૂંદી નાખ્યા છે, એ એડ કરીએ. હવે આ મસાલો આપણે સારી રીતે હલાવી લેવાનો છે, બધું ભેળવી લેવાનું છે. હવે આપણો આ મસાલો રેડી છે. હવે એમાં આપણે લીંબુ એડ કરીએ. ખટાશ માટે લીંબુનો રસ લેવાનો છે. ગરમ મસાલો થોડો એડ કરીએ અને ત્યારબાદ લીલા ધાણા એડ કરીએ. અને સારી રીતે હલાવી લેવાનો છે. અને આપણો સરસ મજાનો મસાલો સેન્ડવિચ માટેનો રેડી છે. અને હવે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરશું. આપણે બ્રેડ લીધેલી છે, આ ઘઉંની બ્રેડ છે, અને આમાં અડધો મેંદો છે અને અડધો ઘઉંનો લોટ છે. તો ચાલો આપણે પહેલા તો મસાલા સેન્ડવિચ કરશું. એમાં મસાલો એડ કરીએ. આ રીતે મસાલો લગાવવાનો છે. હવે એના ઉપર બીજી સેન્ડવિચ રાખી દીધી છે.
બનાવવાની છે. એમાં પણ આપણે થોડો મસાલો લીધેલો છે. આ રીતે પાતળો પાતળો લગાવ્યું. હવે આપણે એમાં કાકડી આ રીતે ગોઠવવાની છે. કાકડી ગોઠવાઈ ગઈ. હવે છે ને ટમેટાના પીસ લીધેલા છે. આને આ રીતે ગોઠવવાના. હવે આપણે કેપ્સિકમ એડ કરશું એમાં. કેપ્સિકમ છે. હવે થોડી તીખાની ભૂકી ઉપર છાંટવાની છે ટેસ્ટ માટે. અને ઉપર થોડું નમક લીધું છે, મીઠું રાખ્યું છે. અને હવે આને આ બ્રેડ લઈને આ રીતે ઢાંકી દીધી છે. અને હવે પછી એને શેકી લેવાની છે આ બ્રેડને. હવે આપણે માહિર માટે સ્પેશિયલ એની ડિમાન્ડની એક સેન્ડવિચ બનાવશું. તો એના માટે મેં અહીંયા પહેલા બ્રેડ ઉપર લીલી ચટણી લગાડેલ છે. ત્યાર પછી એને મેયોનીઝ વાળી બનાવી હતી, એટલે અહીંયા મેયોનીઝ મેં લીધેલ છે. આ રીતે મેયોનીઝ આખી બ્રેડમાં વ્યવસ્થિત લગાડી દેવાનું છે. ત્યાર પછી આમે મસાલો લીધેલ છે. ત્યાર પછી આ બાળકોને નવીનતા માટે આની ઉપર મેં આલુ સેવ લીધેલ છે. આનાથી છે ને આ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, એક અલગ જ ટેસ્ટ આવશે. બાળકોને ભાવતી આલુ સેવ સેન્ડવિચ. હવે આને આ રીતે પેક કરીને શેકી લઈશું. હવે આપણે સેન્ડવિચ ભરી લીધી છે અને હવે શેકવાની તૈયારી કરીએ છીએ. તો જો અમે તેલ લગાવીએ છીએ. તેલના બદલે ઘી અથવા બટર પણ આપણે લગાવી શકીએ છીએ. અને અમારા ઘરમાં બધાને છે ને ગેસ ઉપર શેકેલી સેન્ડવિચ ભાવે છે, એટલે આપણે આ જો ગેસ ઉપર શેકીએ છીએ. મશીનમાં મૂકી દીધી છે સેન્ડવિચ અને પાછું બીજી સાઈડ પણ આપણે તેલ લગાવીએ છીએ. ને સેન્ડવિચ સરસ ક્રન્ચી બને એટલે આપણે તેલ લગાવ્યું છે. હવે જો આ સેન્ડવિચ શેકાવાની તૈયારી છે. ગેસ ચાલુ કરી અને ધીમા ગેસ ઉપર સેન્ડવિચ શેકવાની છે. થોડી વાર પછી પાછી સાઈડ અલગ કરી નાખવાની, ફેરવી નાખવાની છે. ધીમા ગેસે સરસ સેન્ડવિચ શેકાઈ રહી છે. હવે આપણે જોવાનું છે કે આપણી સેન્ડવિચ રેડી છે કે નહીં. આપણે વધારે ક્રન્ચી કરવી હોય તો થોડી વાર વધારે રાખવાની. અને હવે આપણે એક ડીશમાં એને લઈ લેવાની છે. જો આ સેન્ડવિચ શેકાઈને રેડી થઈ ગઈ છે આપણી. અને હવે એના સરસ મજાનું એના ઉપર ગાર્નિશ કરશું આપણે ચીઝનું. આ ચીઝ લગાવ્યું છે. અને આ રેડી છે આપણી સેન્ડવિચ. જો તમને અમારી રેસીપી માહિરભાઈ સરસ મજાની સેન્ડવિચ જમી રહ્યા છે, મેયોનીઝ વાળી, ચીઝ વાળી. અને બાને છે ને સેન્ડવિચ ઓછી ભાવે છે, એટલે બા માટે આજે છે ને ગુલાબ સટો એટલે કે વઘારેલી છાશમાં રોટલી. બતાવો બા બધાને. હા, છાશમાં વઘારેલી રોટલી છે, એને એકાદ પીસ જ ભાવે એટલે બા જ ઓછી ખાશે. અને હવે આ બે જમવાનું ચાલુ કર્યું છે. પીસ કરવાનું છે.
હાલો સેન્ડવિચ ખાવા સબસ્ક્રાઇબર. સાથે મળીને સેન્ડવિચ નું આનંદ લેવાનો છે. જમણ થાય છે, પ્રોગ્રામ થાય છે. આજો બાય હારો શબ્દ કીધો, પ્રોગ્રામ થાય છે. આલ્યો જાઓ પેલા એક બાઈટ સબસ્ક્રાઇબર ને. કેમ છે માહિર ચીઝ સેન્ડવિચ? તો બહુ મજા આવી. આજ બહુ ખાધું હોય ને. મારું વેજીટેબલ આવી ગયું પસંદ નથી.